રાજકોટના ડ્રીમ પ્રોજેક્ટની વાત। રાજકોટમાં લાયન સફારી પાર્કના નિર્માણ માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ચૂકી છે, ત્યારે આ વિસ્તારને ડેવલપ કરવા માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી। ખાસ તો આપને જણાવી દઈએ કે રાજકોટમાં 33 હેક્ટરની જમીન પર 30 કરોડ રૂપિયાના ખર્ચે લાયન સફારી પાર્કનું નિર્માણ થવાનું છે। ત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે એ જ જગ્યા છે કે જ્યાં આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થશે। રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂની નજીક, જ્યાં રાંદરડા તળાવને કાંઠે હાલ મોટા પાયે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં સિંહોને અહીં અદ્દલ ગીર જેવી આબોહવા મળી શકે। રાજકોટ શહેરને પર્યટન ક્ષેત્રે એક મોટી ભેટ મળવા જઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂની પાછળ લાયન સફારી પાર્ક છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે આ કામગીરી છે તે ગતિમાં છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે TV9ની સ્ક્રીન પર આપ એ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટમાં લાયન સફારી પાર્ક છે તે તૈયાર થવાનું છે। અત્યારે અહીં જે વૃક્ષોના પ્લાન્ટેશનની કામગીરી છે તે ચાલી રહી છે। કુલ 33 કરોડના ખર્ચે 30 એકર જમીનમાં આ લાયન સફારી પાર્ક છે તે તૈયાર થવાનું છે। સૌથી મહત્વની વાત છે કે ખૂબ મોટો વિસ્તાર છે, સાથે સાથે અહીં પાછળની તરફ રાંદરડા તળાવ છે તે પણ આવેલું છે, જેથી કરીને જે પણ પ્રવાસીઓ, જે પણ મુલાકાતીઓ છે તે અહીં સિંહ દર્શન માટે આવે એટલે એક આકર્ષક જે તળાવ છે તેનો નજારો છે તે પણ થઈ શકે છે અને તેને પણ ડેવલપ છે તે કરવામાં આવશે। જે રીતે ગીર સાસણ ગીરમાં લાયન સફારી પાર્ક આવેલા છે ને ત્યાં લોકો સિંહ દર્શન કરી શકે છે, સિંહ દર્શન માણી શકે છે, તે જ પ્રકારનો રૂટ છે તે અહીં તૈયાર કરવામાં આવશે। સમગ્ર પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દેશની પ્રથમ એવી પાલિકા બની છે કે જે શહેરમાં લાયન સફારી પાર્ક બનાવશે। 33 હેક્ટર વિસ્તારમાં 30 કરોડના ખર્ચે સફારી પાર્ક તૈયાર થશે। વર્ષ 2026 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની પણ શક્યતા છે। સિંહોને ગીર જેવી આબોહવા મળે તે માટે આ વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ પણ હાથ ધરાયું છે। સફારી પાર્ક તૈયાર થયા બાદ પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકવામાં આવશે। અહીં પ્રવાસીઓ ઇલેક્ટ્રિક વાહનમાં બેસીને સિંહ દર્શન કરી શકશે। પાર્કમાં આર્ટિફિશિયલ ચેકડેમ, પાણીના 2 તળાવ અને સિંહ માટે નાઇટ શેલ્ટરની પણ વ્યવસ્થા કરાશે। તો 2 વોચ ટાવર પરથી આ સફારી પાર્કમાં સતત નજર રાખવામાં આવશે।